हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે DDCT 2024 અને 25 માટે લેવાનો છે, એનો ફરીથી કોર્સ આખો રિવાઇઝ થયો છે. જે કેમેસ્ટ્રી માટેની લડત હતી, એ કેમેસ્ટ્રી માટેની લડત આખરે દરેક વિદ્યાર્થીની જે મહેનત હતી એ મહેનત રંગ લાવી છે અને નવો કોર્સ આખો લોન્ચ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. અહીંયા ઓલ બ્રાન્ચ માટે એ લોકોએ કોમન જ પેપર રાખ્યા છે, જેમાં બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એક પેપર, બીજું પેપર છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે મેથ્સ અને સોફ્ટ સ્કિલ. એ 50-50 માર્ક્સના બે પેપર. એમાં પહેલું જે તમારું B01નું પેપર છે, એમાં ફિઝિક્સના પહેલું જે યુનિટ છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, સેકન્ડ ક્લાસ છે ક્લાસિકલ મિકેનિઝમ, ત્રીજું છે ઇલેક્ટ્રિક કરંટ, ચોથું 4 નંબરનું છે હીટ એન્ડ થર્મોમીટર. આ 4 અને પાંચમું તમારું વેવ પ્રોપોગેશન એટલે કે વેવવાળું જે છે 5 યુનિટ જે ફિઝિક્સના હતા એના એ જ છે. હવે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન એ ઇલેક્ટ્રિકલનું છે, એટલે કે એ કેમિકલનું છે એટલે કેમેસ્ટ્રીનું છે. એસિડિક બેઝિક કેમેસ્ટ્રીનું છે. મેટલ એન્ડ નોન મેટલ કેમેસ્ટ્રીનું છે. અને એની અંદર આ લોકોએ એડ કર્યું છે કોમ્પ્યુટર પ્રેક્ટિસ. એટલે કોમ્પ્યુટર પ્રેક્ટિસમાં બેઝિક કોમ્પ્યુટર મૂક્યું છે કે બેઝિક ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ, ઇન્ટ્રોડક્શન ઇન્ટરનેટ HTML મૂકેલું છે અને યુઝિંગ MS વર્લ્ડને મૂકેલું છે 10%. પછી એન્વાયરમેન્ટ એટલે કે આપણે જે ES બની ગયા છે એના ESના અમુક પોર્શન અહીંયા મૂકવામાં આવેલા છે 10%. એટલે ટોટલી અહીંયા જે રિફર કરવા માટે એ લોકોએ કીધું છે સ્ટાન્ડર્ડ સાયન્સ એન્ડ NCERTની બુક તમે એ રિફર કરી શકો છો. ડિપ્લોમાનો ઓલ કોર્સ રિફર કરી શકો છો. આટલી વસ્તુ એને રિફર કરવાની કીધી છે. એના પછી જે નેક્સ્ટ છે ડિપ્લોમા ટુ ડિગ્રી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જે મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ જે છે એની અંદર મેથ્સનો પોર્શન આ લોકોએ મૂકેલો છે. ડિટર્મિનેટ એન્ડ મેટ્રિક્સ જે હતો એ પણ એના પર્સન્ટેજ થોડા ઘટાડી દીધા છે. ટિગ્નોમેટ્રી છે એના પર્સન્ટેજ થોડા ઘટાડ્યા છે એટલે 6 કરી દીધા છે. વેક્ટરના પર્સન્ટેજ ઘટાડીને 4 કરેલા છે. કોઓર્ડિનેટર જીઓમેટ્રીના પર્સન્ટેજ ઘટાડેલા છે. ફંક્શન એન્ડ લિમિટના પર્સન્ટેજ 6 છે એ ઘટાડેલા છે. એના પછી ડિફરન્સિએશન, એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ અને સ્ટેટિક્સ, આટલી વસ્તુમાં કોઈ ફેરફાર છે નહીં, સેમ ટુ સેમ જ છે. અને નીચે જે તમારો ગ્રામરનો પોર્શન આની અંદર કોઈ જ ફેરફાર કરેલો નથી. સેમ ટુ સેમ વસ્તુ મેથ્સની અંદર અને એમાં રાખેલું છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ફક્ત ચેન્જીસ કરવામાં આવ્યો છે કેમેસ્ટ્રીના પોર્શનમાં. એટલે કેમેસ્ટ્રીનો પોર્શન ગણવા જઈએ આપણે તો ટોટલ પોર્શન કેમેસ્ટ્રીનો 20% થાય છે. 20% કેમેસ્ટ્રીનો પોર્શન છે અને 20% બીજો 10% કોમ્પ્યુટરનો પોર્શન રાખ્યો છે, બેઝિક કોમ્પ્યુટર, અને 10% એન્વાયરમેન્ટનો પોર્શન કરેલો છે. એટલે કુલ તમારો 40% પોર્શન એનો છે અને બાકીનો પોર્શન ફિઝિક્સનો છે. ઓકે, એ રીતે 100% પોર્શન થઈ જશે અને બાકીના 100%ના જે પોર્શન હતા એ જ છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારી તૈયારી પાવરફુલ થવી જોઈએ. એના માટે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવીએ કે આપણે DDCTના ઓનલાઈન ક્લાસીસ કોચિંગ સ્ટાર્ટ થઈ ગયેલા છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આની PDF આપણા વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની અંદર તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે પણ મહેનત હતી એ મહેનત અહીંયા કરવાની છે. ફરીથી બતાવી દઉં તમને ડિસ્પ્લે ઉપર કે ફિઝિક્સના પોર્શનમાં કોઈ જ ઘટાડો કરવામાં આવેલો નથી. ફિઝિક્સનો પોર્શન જે હતો એ જ રાખ્યો છે. ફક્ત ફિઝિક્સનો પોર્શન થોડો વધારવામાં આવ્યો છે, એટલે કે પર્સન્ટેજ વધારેલા છે. અને કેમેસ્ટ્રીનો પર્સન્ટેજ 20% કરવામાં આવ્યો છે. જે તમારા 50 માર્ક્સના ક્વેશ્ચન હતા એમાંથી આ લોકોએ હવે 20% એટલે કે 20% તમારો કેમેસ્ટ્રીનો પોર્શન છે, 10% તમારો કોમ્પ્યુટરનો પોર્શન છે અને 10% તમારા એન્વાયરમેન્ટનો પોર્શન છે. ઓકે, અને બાકીનું જે બીજું પેપર તમારું જે હતું મેથ્સનું પેપર, એમાં કોઈ ચેન્જીસ નથી, સેમ ટુ સેમ જ છે. ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયોની અંદર તમને દરેક માહિતી આવી ગઈ હશે. હજી પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ફટાફટ હવે તૈયારી થઈ જવી જોઈએ આપણી. અને આના વોટ્સઅપ ગ્રુપ આપણા જેટલા છે એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, આપણો DDCTનો કોર્સ આપણે લોન્ચ કરેલો છે, ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર તમે તૈયારી કરી શકો છો. ઓકે.